ખેડૂત મિત્રો નમસ્કાર। અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વાલા ખેડૂત મિત્રો, તાજેતરમાં જ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઝટકા મશીન એટલે કે સોલાર પાવર યુનિટથી ચાલતા ઝટકા મશીનની અંદર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ઓનલાઈન અરજી સ્વીકારવા માટે એ આઈ ખેડૂત પોર્ટલ ક્યારે ખુલશે તેની એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે, જેના અંદર ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે એટલે કે ક્યારે ઓનલાઈન અરજી તમે કરી શકશો, તેમજ ઓનલાઈન અરજી ક્યાં કરવી, તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેમજ અરજી કરવા એ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની એ સંપૂર્ણ વિગતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો આ વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો। તેમજ હજી સુધી આપે જો અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવા ખેડૂતલક્ષી અવનવા વિડીયો તમને એ પોતાની સ્ક્રીન પર સૌથી પહેલાં જોવા મળે। તો વાલા ખેડૂત મિત્રો, વિગતે આપણે વાત કરીએ, સૌથી પહેલાં એ ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે તેની વાત કરીએ તો તાજેતરમાં જ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી છે, જેના અંદર વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીનની અંદર જે ખેડૂત મિત્રો આ અગાઉ પણ સરકારશ્રી દ્વારા આ ઝટકા મશીન સહાય યોજનાની અંદર એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખોલવામાં આવેલું હતું, જેના અંદર જે ખેડૂત મિત્રો લાભ લેવામાં રહી ગયા હોય અથવા તો કોઈ કારણસર અરજી કરવામાં રહી ગયા હોય તેવા ખેડૂત મિત્રો આ વખતે પુનઃ એટલે કે ફરી વખત આ ખેડૂત પોર્ટલ અરજી સ્વીકારવા માટે ખુલવાનું છે, તો તમે એવા લોકો અરજી કરી શકશે। તેમજ જે જિલ્લાની અંદર સરકારશ્રીનો લક્ષ્યાંક હશે તે જ જિલ્લાની અંદર તમે અરજી કરી શકશો। જે જિલ્લાની અંદર આ ઘટકની અંદર લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયેલો હોય તો તેના અંદર તમે ઓનલાઈન અરજી કરી શકશો નહીં, જેની ખાસ નોંધ લેવી। તેમજ અહીં આપ સર્વ ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે નવી કાર્યપદ્ધતિ મુજબ ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે, એટલે કે ઝટકા મશીન ઘટકની અંદર જે ખેડૂત મિત્રોએ અગાઉ ખરીદી કરેલી હશે એટલે કે 1/4/2024 પછી જે ખેડૂત મિત્રોએ ખરીદી કરેલી હશે તેમણે અગાઉ ખરીદી કરી અને પછી ઓનલાઈન બિલ અપલોડ કરવાનું રહેશે, જેના અંદર સરકાર માન્ય જે કંઈ એમ વેન્ડર હોય, સરકાર માન્ય જે ડીલર હોય તેમની પાસેથી ખરીદી કરી અને ઓનલાઈન ઓરિજિનલ જીએસટીવાળું બિલ અપલોડ કરવાનું રહેશે અરજી કરતી વખતે, એટલે એની ખાસ નોંધ લેવી। તો આગળ વાત કરીએ કે ઓનલાઈન અરજી કઈ તારીખથી ચાલુ થશે તેની વાત કરીએ તો તારીખ 5/12/2024થી સવારે 10:30 કલાકથી વહેલા તે પહેલાંના ધોરણે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ આગળ વાત કરીએ કે ઓનલાઈન અરજી ક્યાં કરવી, કઈ જગ્યાએ ઓનલાઈન અરજી કરવા જવી તેની વાત કરીએ તો સૌથી પહેલાં તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર હોય એટલે કે વીસી હોય તો વીસીના મારફતે પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ તાલુકા લેવલે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટરના માધ્યમથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તો તાલુકા લેવલે સાયબર કાફે હોય તો સાયબર કાફેના મારફતથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ ઘરે બેઠા સ્માર્ટફોનના માધ્યમથી એટલે કે જો તમારી પાસે સ્માર્ટફોન હોય અથવા તો આ બાબતનું તમારી પાસે જો જ્ઞાન હોય, નોલેજ હોય તો તમે માગ્યા મુજબની વિગતો ભરી અને જાતે ઘરે બેઠા પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આગળ વાત કરીએ કે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો સૌથી પહેલાં જમીનની વિગત માટે 8 આની વિગત દાખલ કરવી એટલે કે 8 આની જરૂરિયાત રહેશે। તેમજ ઓરિજિનલ જીએસટીવાળું બિલ એટલે કે તમે અગાઉથી ખરીદી કરેલી છે એટલા માટે તમારે ઓરિજિનલ જીએસટીવાળું બિલ ઓનલાઈન અપલોડ કરવાનું થશે। તેમજ આધાર કાર્ડની વિગત દાખલ કરવા માટે આધાર કાર્ડની જરૂરિયાત રહેશે। બેંકની વિગત દાખલ કરવા માટે બેંકની પાસબુકની પણ જરૂરિયાત રહેશે। તેમજ ખેતીવાડીના કર્મચારી દ્વારા તમારો સંપર્ક થઈ શકે તેના માટે મોબાઈલ નંબર ફરજિયાત દાખલ કરવો। આગળ વાત કરીએ કે ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું તો
સૌથી પહેલાં ઓનલાઈન અરજી કર્યાની પ્રિન્ટ લઈ લેવી. અરજી કર્યાની પ્રિન્ટની નકલ લઈ તેની સાથે જે કંઈ ડોક્યુમેન્ટની વિગત આપણે દાખલ કરી છે તે તમામની એક એક નકલ તૈયાર કરવી, જેના અંદર 8 અની નકલ, આધાર કાર્ડની નકલ, બેંકની પાસબુકની નકલ તેમજ તમે ઓનલાઈન અપલોડ કરેલું ઝટકા મશીનનું GST વાળું ઓરિજિનલ બિલ, તેમ ડીલરનું સર્ટિફિકેટ અથવા તો સરકાર માન્ય સહાયને પાત્ર છે તેનું આઈ ખેડૂત પોર્ટલનું એમ્પ વેન્ડર લિસ્ટ, આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરી અને સમગ્ર ફાઇલ એટલે કે કેસ પેપર તૈયાર કરી તમારા ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક તેમજ તાલુકા લેવલે વિસ્તરણ અધિકારી શ્રી ખેતીની કચેરીનો સંપર્ક કરી અને સદર સહાયના કેસ પેપર એ માગ્યા મુજબ એ રજૂ કરવા. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે કેસ પેપર રજૂ કરશો ત્યારબાદ એની સ્થળ ચકાસણી થઈ અને આગળની કાર્યવાહી થશે. તો ખેડૂત મિત્રો, આ રીતે જો તમે સોલાર પાવર યુનિટ એટલે ઝટકા મશીનની અંદર સહાય યોજનાનો લાભ લેવા માગતા હોવ તો તારીખ 5/12/2024થી સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી દેવી. આભાર.